હે પર્યાય ઉપર નહીં, કારણ કે પર્યાય છે એક સમય માત્રની છે. વિકાર છે એ તો જુદો, પણ નિર્મળ પર્યાય છે એ એક સમય માત્રની છે, અને તેથી તે નાશવાન છે. શુદ્ધ પર્યાય, ધર્મ પર્યાય, મોક્ષના માર્ગની પર્યાય. હા 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 હા. એના ઉપર એનું વેદન હો, અને ત્રિકાળી જ્ઞાયકનું પણ વેદન હો, છતાં તે જ્ઞાયક ધર્મી સાધકની દ્રષ્ટિ અનુભવની પર્યાય ઉપર ટકી નથી, ગુનાટ ખાય છે આ મંતરમાં. હા હા. દ્રવ્ય સ્વભાવ ઉપર જેની દ્રષ્ટિનું જોર છે. હા હા હા. શું કે છે? બીજાને કેટલું લાગે કે આ તે શું આ તે જૈન ધર્મ હોય છે. એ બાપા, જૈન ધર્મ કોઈ પંથ નથી, જૈન ધર્મ કોઈ પક્ષ નથી. જૈન ધર્મ વસ્તુનું સ્વરૂપ છે તે જૈન ધર્મ છે. હા હા હા. जिन सोई आत्मा अन सोई कर्म, यही बचन से समझ ले जिन प्रवचन का मरम. घट घट यंत्र जिन वसे ने घट घट यंत्र जैन. घट घट यंत्र जिन वसे, ભગવાન જીન અંદર ઘટમાં બિરાજે છે. વસ્તુ દ્રવ્ય સ્વભાવ એ જીન સ્વરૂપ છે. ઘટ ઘટ યંત્ર જીન વસે ને ઘટ ઘટ યંત્ર જૈન. એ જીન સ્વરૂપની જે પ્રતીતિ અનુભવ થઈને થાય તેને જૈન કહેવામાં આવે છે. એ કોઈ પક્ષ નથી, તો વસ્તુનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? એ 6 બોલ થયા. એક અવ્યક્તના 6 બોલ છે. કાલે આપણે 3 ચાલ્યા હતા, 3 દી 2 ચાલ્યા હતા, અને આજે એક મહાબળ. આ પ્રમાણે હવે બીજી લીટી છે ને, આ પ્રમાણે રસ, ભગવાન રસ વિનાનો છે, આવી ગયો. 6 બોલ, એક 6 બોલ. ગંધ રૂપ વિનાનો, ગંધ વિનાનો, સ્પર્શ વિનાનો, શબ્દ વિનાનો, શબ્દની પર્યાય વિનાનો ભગવાન છે આત્મા. સંસાર વિનાનો અને વ્યક્તપણાનો અભાવ એટલે અવ્યક્ત. એવું હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતાના સ્વનામ આનંદનો નાદ પ્રભુ, એનું સંવેદન વેદનના બળથી, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી આવા 6 બોલે નિષેધ કરતા આવ્યા, પણ છતાં કહે છે કે અસ્તિત્વ તો કેવડું છે કે રસનો આદિનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી આનંદનો વેદન અંદર થાય. સ્વનામ પોતાનું વેદન એટલે અતિન્દ્રિય આનંદનું વેદન. અતિન્દ્રિય જ્ઞાનનું વેદન. અતિન્દ્રિય શ્રદ્ધા સમ્યક દર્શનનું વેદન આદિ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, સદા પ્રત્યક્ષ છે. તો ચૈતનના તેજનો નૂરનો પૂર, ભગવાન ચૈતનના નૂરના તેજનું પૂર સદા પ્રત્યક્ષ પડ્યું છે. તારી નજરો ત્યાં ગઈ નથી. બેના શબ્દમાં આવ્યા ને પહેલો બોલ, અનુપૂર્વી ચૈતનના વચનામૃત બેનના. જાગતો જીવ ઉભો છે ને, એ ક્યાં જાય? શું કહ્યું એમાં? વચનામૃત વાંચ્યું? સમજ નહીં વાંચ્યું કે નહીં? એકવાર
પત્તો લેવા. અત્યારે તો વચનામૃત તો ચારે કોઈ હિન્દુસ્તાનમાં એટલે પણ એ જાલના છે, જાલના ત્યાં દિગંબર સાધુ છે, 20 વર્ષની દીક્ષા વાળો ભવસાગર. એનું આ વાંચીને મારું પેલું એ પાયું વાંચન પહેલા સ્વામીજી આ શું કહ્યું તમે? આ 2 વર્ષમાં વાત હતી નહીં, તમે ક્યાંથી કાઢ્યા? 20 વર્ષની દીક્ષા છે, શીઘ્ર કરી છે. અહીં આવા બહુ માગે છે, મને બોલાવો બોલાવો બાપા. અમે તો કોઈને બોલાવતા નથી, લખતા નથી. ઘણા સાધુ હારજા આવવા માંગે છે. હા, અમે અમારી ઉપાધિમાં કોણ કરે? આવીને ક્યાં સ્થાન ને ખાવાનું ભાઈ કોણ હાથ ઉપાધિ કરે? એ પોતે ભવસાગર બેનના પુસ્તકો હાથથી મગાવ્યા હતા. 700 એવા મોટા છે ને, બધે આપે વેચે છે. સ્થાનકવાસી ત્યાં સાધુ છે, આચાર મોટા, આનંદ ઋષિ કરીને સ્થાનકવાસીના મોટા, એને પગે લાગવા હજારો માણસ આવે. એ બધા આની પાસે આવે અને આ નામ બહાર પડી ગયું છે ને વચનામૃતનું, તે માગે બધા. સ્થાનકવાસી માગે છે કે વચનામૃત તમને આપો. આ કે હું એને 20 મિનિટની શરતે આપું કે 20 મિનિટ હંમેશા વાંચું. જાલના છે ને ત્યાં મહારાષ્ટ્રમાં ઘણો પ્રચાર થયો. ચારે કોઈ હવે આ તો આ લંડનમાં આનો પ્રચાર છે ને, વાંચન ચાલે છે અહીંયા. આફ્રિકામાં તો મોટા 15 લાખનું મંદિર થયું ને, જેટલો જગ્યા છે. 15 લાખનું મુહૂર્ત કર્યું છે, 1.5 વર્ષમાં તૈયાર થાય છે. આફ્રિકામાં 2000 વર્ષથી કોઈ દી મંદિર નહોતું ત્યાં. એ દિગંબર મંદિર યા ભાઈ બેઠા નહીં જોવો ને, એને બધા હસતા ગ્રસ્તા. અજીતભાઈ પૈસા વાળા 70 લાખ રૂપિયા એવા તો ઘણા અહીંયા આપણા 8 ઘર છે, બધા શ્વેતાંબરો, બધા દિગંબર થઈ ગયા. અને 15 લાખનું મંદિર નાખ્યું છે. બાપુ આ તો મારે પરમાત્માનો ત્રિકાળ સજ છે ભાઈ, એને પેલો જાણો તો ખરા. એ અહીં કે છે કે પોતાના સ્વસંવેદનના બળથી જોયું, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી, એમ રાગને લઈને નહીં, નિમિત્તને લઈને નહીં, હા 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 હા, દેવગુરુની સહાયતાને લઈને નહીં, પોતે સદા પ્રત્યક્ષ હોવાથી ભગવાન ચૈતન જોત મતિ અને શુદ્ધ જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો ત્યારે સદા પ્રત્યક્ષ હતો. હા 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 છે. આ તો અધ્યાત્મ ટીકા છે ભાઈ, આ કઈ કથા વાર્તા નથી. આ તો ભગવત સ્વરૂપ, ભગવત આત્મા, ભાગવત કથા છે. બધા ભાગવત કથા કે છે જુદી, આ તો સાચા ભાગવત કથા છે. હા હા હા, સદા પ્રત્યક્ષ આટલા શબ્દમાં બહુ નાખ્યું છે. આનો અભાવ હોવા છતાં, વ્યક્તપણાનો અભાવ હોવા છતાં હવે પ્રત્યક્ષ અસ્તિત્વ છે. સ્વસંવેદનના બળથી એ જ્ઞાન અને આનંદનું વર્તમાન, સ્વનું વેદન, એના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે. વર્તમાન પ્રત્યક્ષ થયો તો એ વસ્તુ સદા પ્રત્યક્ષ જ હતી. હા 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 હા, અરે આવું મૃત્યુ પહેલા જો આ વાત નહીં જાણે ખરે ભાઈ ક્યાં જશે? હા હા, એ વંટોળિયાના તરણા ઉડીને ક્યાં પડશે? એમ જેને મિથ્યા ભાવ પીડ્યો છે, એ ઉડીને કે ભવે ક્યાં જશે? એથી આ ભવમાં એને અનંત પુરુષાર્થ કરીને બહારથી નિવૃત્તિ લઈને આનો એને નિર્ણય કરવો પડશે. દુનિયા બાને ન માને, વખાણે ન વખાણે, દુનિયા કઈ ભાન વિનાનો છે. હજુ આત્મા કરે છે.
કહો દુનિયા કહે. અહીં કે છે પોતે સદા પ્રત્યક્ષ હોવાથી. હા હા હા. અનુમાન ગોચર માત્રપણાનો અભાવ. શું કે છે કે જ્ઞાન ત્યાં આત્મા ને આત્મા ત્યાં જ્ઞાન, એવું જ અનુમાન એનો પણ તો અભાવ છે. વ્યક્તપણાનો અભાવ છે. સમજાણું કાંઈ? અનુમાન ગોચર માત્રપણાનો અભાવ છે. અનુમાનથી જડાય એવી વાતવા છે જ નહીં. સમજાણું કાંઈ? બોલામાં તેમાં એવું છે, રસગુણ ચિઠ્ઠી એમ કે અનુમાન ગયો એનો પછી અનુભવ કરે છે. 5 અંક ભણવા છે ને, ખબર છે. આગમ આદિ છે 5 અંક. એ તો એમ પેલું અનુમાન કર્યો છે. એ અનુમાન વ્યવહાર છે કે આ જ્ઞાનથી આત્મા, આત્માથી જ્ઞાન, પછી અંદર પ્રત્યક્ષ થાય છે ત્યારે અનુમાનને વ્યવહાર કહેવામાં આવે છે. એનાથી થયું નથી. હા હા હા, આવું સ્વરૂપ. જિનેશ્વર ત્રિણલોકના નાથનો પંથ અલૌકિક છે. પ્રથમ સમ્યક દર્શનનો પંથ જ અલૌકિક છે. ચારિત્ર તો પછી હજી એ ચારિત્ર તો ક્યાં છે બાપા? હા હા હા. સમજાણું કાંઈ? અનુમાન ગોચર માત્રપણાનો અભાવ. એટલે અનુમાન એકલું અનુમાન માત્ર નથી એમ કે છે. અનુમાન હો પણ અનુમાન માત્ર નથી એમ કે. એ તો પ્રત્યક્ષ થાય છે. હા હા હા, આવો ઉપદેશ હવે. બાપુ બાળક શાહ ભાઈ એ જન્મ મરણના દુઃખમાં તણાઈ ગયો છે. હા હા, એનાથી છૂટવાનો પંથ પ્રભુ એક હોય. 3 કાળમાં પરમાર્થનો પંથ આપ એક પંથ છે. હા હા, કે છે જીવને અલિંગરણ કહેવામાં આવે છે. અનુમાન ગોચર નથી માટે અલિંગરણ. લિંગ અનુમાન લિંગ છે એનાથી જાણવામાં આવતો નથી. આ તે અલિંગરણ આ મૂકેલું પ્રવચન સામાલિંગરણ આ વિષમોળું. હા હા હા. હવે પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી હા હા જાણનારો, બીજાને જાણનારો, પણ જાણનારો તો પોતે જાણનારમાં છે. બીજાને જાણે છે તે કાળે પણ જાણનારો જાણનારમાં છે. હા હા હા, બીજાને જાણે છે કે આ છે આ છે આ છે, પણ એ જાણનારો જાણનારમાં રહીને જાણે છે. હા હા હા, એમ જાણનારો જાણનારમાં રહીને પોતે કોણ છે એ જાણનારને જાણવો. હા હા, જાણનાર જણાય છે તેને જાણવું નહીં. હા હા હા, આવી વાતો છે. ચેતના ગુણ વળી સદાય અંતરંગમાં પ્રકાશમાન છે. હા હા હા, પોતાના અનુભવમાં આવતા ચેતના ગુણ વળી એવું એમ કે મને હું જણાતું નથી. મને હું જણાતું નથી એવો નિર્ણય શેમાં કર્યો? એ ચૈતન્ય સત્તામાં નિર્ણય કર્યો. હા હા હા, ચેતના ગુણ વળી સદાય અંતરંગમાં હો ત્રિકાળમાં પ્રકાશમાન છે. તેથી જીવ ચેતના ગુણ વાળો છે ને. મૂળ પાઠમાં એ લીધું છે.
ચેતના ગુણ વાવો છે. આ તો આત્માને સમય એટલે ચેતના સ્વરૂપ જ છે. પણ આ તો આ નથી એટલે આ વાળો છે એમ કેમ સિદ્ધ કેમ છે? ચેતના ગુણ વાળો છે. કેવો છે ચેતના ગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો જીવને અન્ય પ્રકારે માનવારો ઝઘડાઓ એનો નાશ કરનાર છે. જીવને એમ માનવો કે પરનો કરતા છે, રાગવાળો છે, પુણ્યવાળો છે. એ બધા ચેતના ગુણને સમજાય તો બધા ઝઘડા ટળી જાય છે. એ તો જાણનારો ભગવાન છે. એ કોઈનું કરનારો એ નથી. રાગનો જ કરતા ચેતના ગુણ નથી. ચેતના ગુણ સ્વપરને પ્રકાશનારો ભગવાન પ્રત્યક્ષ છે. એને ચેતના ગુણ વડે સમસ્ત વિપ્રતિપત્તિ વિરોધ કરનારાઓ જે ભાવ એના ઝઘડાનો નાશ કરનાર છે. રાગ આત્મા પર આત્મા અજીવ આત્મા પરનું કરે એ બધા ઝઘડાનો ચેતના ગુણ વડે કરીને નાશ થાય છે. એ તો જાણનાર દેખનાર ભગવાન ચંદ્ર શીતળ પ્રકાશ જેમ છે એમ જાણનાર દેખનાર શાંત પ્રશાંત રસનો પિંડ પ્રભુ છે. જેણે પોતાનું સર્વસ્વ કોને? ચેતના ગુણે. ચેતના ગુણ એને સમસ્ત પોતાનું સર્વસ્વપણું ભેદ જ્ઞાની જીવોનું સોંપી દીધું છે. જે કોઈ રાગથી ભિન્ન કરે છે તેને ચેતના ગુણનું સર્વસ્વ આપી દીધું કે આ ચેતના છે એના રાગ નહીં. ભેદ જ્ઞાની એને સોંપી દીધું છે. ચાહે તો દયાદાન વ્રતનો વિકલ્પ હો પણ એ આત્મા નહીં. એ તો ચેતના ગુણ વાળો ભગવાન છે. ભેદ જ્ઞાની રાગથી ભેદ કરનારને આ વાત સોંપી દીધી છે કે આવી વાત. જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે અત્યંત તૃપ્તિ વળી ઠરી ગયો હોય શું કે છે? ચેતના ગુણ છે તે તેની પર્યાયમાં પણ ગુણમાં પણ લોકાલોકને જાણે અને તેની પર્યાયમાં પણ લોકાલોકને જાણે સાધકની પર્યાય. એવા ચેતના ગુણ જે લોકાલોકને પર્યાયથી જાણે શક્તિથી જાણે બે છે. લોકાલોકને તો ગ્રાસી બહુ કોળિયો કરી જાય. મોઢું મોટું કોળિયો નાનો. એમ જ્ઞાનની પર્યાયની તાકાત અનંતી અને લોકાલોક તો કોળિયો કરી જાય ને. ત્રિકાળી ગુણમાં તો છે શક્તિ પણ ત્રિકાળી ચેતના ગુણને જેને જાણ્યો એની પર્યાય પણ લોકાલોકને કોળિયો કરી જાય છે. કોળિયો નાનો હોય ને મોટું મોટું હોય એમ જાણનારની પર્યાય લોકાલોકને જાણી છતાં પર્યાયની તાકાત અનંત ગુણી છે. જાણે કે અત્યંત તૃપ્તિ વળી ઠરી ગયો જેમ લાડવા ખાય બ્રાહ્મણ જેમ ઠરી ગયો જાણે એમ આત્માની તૃપ્તિ વળી તૃપ્ત થયા. શાંતિ અને જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જાણે છતાં એ તો કોળિયો કરી ગયો. એવી જે જ્ઞાનની પર્યાય ને શાંતિની પર્યાય થઈ ગઈ. અત્યંત તૃપ્તિ થઈ ગઈ. સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીને અંતર પર્યાયમાં તૃપ્તિ થઈ ગઈ છે. મારો નાથ કરત પ્રભુ પૂર્ણ છે એને મેં જાણ્યો. એ પર્યાય પણ કૃત થવાને લાયક થઈ ગઈ.
પૂર્ણ કૃત કે જ્ઞાન એને લાયક થઈ ગયા. તેમ અત્યંત સ્વરૂપ સુખ વળી તૃપ્ત હોવાને સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદમે. હા 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 હા, અંતરના આનંદના અનુભવમાંથી બહાર નીકળવું એને બૂટ છે નહીં. સર્વકાળે કિંચિત માત્ર પણ ચલાયમાન થતો નથી. અને એ રીતે જરીયામાં જોર રાખ્યું છે. જે જ્ઞાન પર્યાય પ્રગટી છે એ હવે ફરીને ચલાયમાન થતી ને એમ કે છે. 38 ગાથા. અન્નદ્રવ્યથી અસાધારણ હોવાથી તે સ્વભાવ છે ચેતના ગુણ વિશેષ કહેવાય છે.